મેમ આપનું કેમેરા અને માઇક બંને મ્યુટ છે. सॉरी। अर्हन्तो भगवन्त इन्द्र महिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्यो जिनेशासनो नतिकरा पूज्या उपाध्यायिका श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रयाराधका वञ्चयते परमेष्टिना प्रतिदिनम् कुर्वन्तु वो मङ्गलम् कुर्वन्तु वो मङ्गलम्। प्रणाम। તો આપણે લાસ્ટ સેશન પાલીતાણા પરનું પર આવી ગયા છે. અગેન આપણે પાલીતાણા વિશે એક નાની સ્તુતિ હંમેશા લેતા હોઈએ છે, તો એ લઈએ. સવિમળ કરી આવો ભાવના ભવ્ય ભાવો, વિમલગિરી વધાવો મોતિયા થાળ લાવો. જો હોય શિવ જાઓ ચિત્ત તો વાત ભાવો, ન હોય દુશ્મન દાવો આદિ પૂજા રચાઓ. 108 નામ છે. તાપસગીરી, અભિનંદનગીરી, અચલગીરી, મહોદયગીરી કે પછી ગજચંદ્રગીરી કયા નામે આપણે બોલાવીએ? શત્રુંજય. લાસ્ટ ટાઈમ આપણે 15મો 16મો ઉદ્ધાર જોયો તો 17મો કોનો થશે એની પણ આપણે વાત કરી કે દુપ્પાસુરી આચાર્યના કહેવાથી વિમલ માહન રાજા 17મો અને છેલ્લો ઉદ્ધાર કરાવશે. પછી તો દેરાસર આખું નષ્ટ થઈ જશે. પછી ઉદ્ધાર થશે તો ક્યારે થશે? પાછું જ્યારે ઉત્સર્પિણીનો ટાઈમ આવશે અને ઉત્સર્પિણીના ભગવાન, પહેલા ભગવાન એટલે કે ક્ષણિક રાજા પદ્મનાભ પ્રભુ જ્યારે આવશે, એમની દેશના સાંભળશે અને પાછા કોકને મન થશે અને એ ત્યાં આગળ સરસ મજાનું એ તીર્થનો મહિમા વધે એ માટે દેરાસર બનાવશે. બરાબર. એના પછી આપણે જોયું કે જે લોકોને દાદાને ભેટીને ખૂબ આનંદ થયો છે અને હજી મન ધરાતું નથી, આખી જાત્રા તો પૂર્ણ થઈ ગઈ છે, નવટુક પણ કરી, 5 ચૈત્યવંદન કર્યા, હજી તૃપ્તિ નથી થતી, તો ક્યાં જશે? ઘેટીની પાગ. ઘેટીની પાગ એટલે શું? તો કે ત્યાંથી આદિનાથ પ્રભુ હર હંમેશ એ આદપુરથી જ ચઢ્યા હતા અને વર્ષમાં કેટલી વાર આવતા હતા? એક જ વાર આવતા હતા અને એ ડિરેક્શનથી ઉપર ચડતા હતા. તો ત્યાં આગળ ઘેટીની પાગ ઉતરવા માટે કુતારસિંહની એક નાની બારી છે, ત્યાંથી નીચે ઉતરાય છે. મેં કીધું તો બહુ જ સ્ટીપ છે અને અડધે જઈને 24 તીર્થંકર પરમાત્માના પગલા છે. હજી ફર્ધર નીચે જઈએ એટલે ત્યાં આગળ આદિનાથ ભગવાનનું સરસ મજાની નાની અમથી બેઠક જેવું છે અને ત્યાં પગલા છે. ત્યાં આગળ એ પગલા ઉપર આપણે ચૈત્યવંદન કરીએ છીએ. બીજી જાત્રાનું પહેલું ચૈત્યવંદન એટલે કે તળેટીનું ચૈત્યવંદન અહીંયા ઘેટીની પાક પર થાય છે. ઘેટીની પાક કેમ એવું નામ હશે? કારણ કે ઘેટી ગામ તો અહીંયાથી બહુ દૂર છે, પણ પહેલા ઘેટી સુધી ઉતરવાનું હતું ને દાદા ઘેટીથી ચડતા હતા, એટલા માટે ઘેટીથી જે રસ્તો એને ઘેટીનો પાગ એટલે કે ઘેટીનું પગદંડી એટલે કે પાગ, એટલે એનું નામ પડ્યું ઘેટી પાગ. અને ત્યાં આગળ નીચે આપણે એ પણ વાત થઈ હતી કે 2200 વર્ષ જૂના પ્રતિમાજી છે, મોયરામાં છે. ખાસ દર્શન કરવા જજો નેક્સ્ટ ટાઈમ.
અને બીજી એક વાત કરી હતી આપણે કે હજી 300 પગથિયા ફર્ધર નીચે જઈએ તો શું આવે છે? સિદ્ધવડ, રાઈટ? હવે આપણે આગળ જઈએ. પાલીતાણા ડુંગર તો છે જ પવિત્ર, પણ એને આપણે દેરાસરની 3 પ્રદક્ષિણા તો દઈ દીધી. એની અંદર કયા કયા નવા નવા દેરાસરો આવે, એનું એક એકનો ઇતિહાસ, બધો આપણે રસપ્રદ વાતો બધી જ આપણે સાંભળી. પણ હવે આપણે કઈ રીતે એની બીજી 3 પ્રદક્ષિણા લેવાય, એટલે કે એક ઉપર, પછી એક લગભગ વચ્ચે અને એક પછી નીચે. એટલે આ પહેલી જે ઉપર છે એ 1.5 ગાઉની પ્રદક્ષિણા, નાની હોય, કારણ કે માઉન્ટેન આમ હોય તો ઉપર નાનું સર્કમ્ફરન્સ હોય, એના પછી નીચે વધારે મોટું, ને એના પછી સૌથી નીચે વધારે મોટું. એટલે 1.5 ગાઉ, પછી 6 ગાઉ, અને છેલ્લે આપણે જોઈશું આપણું 12 ગાઉ. 3 ગાઉની પણ પ્રદક્ષિણા હોય છે, તો એની પણ આપણે વાત કરીએ. 1.5 ગાઉની પ્રદક્ષિણા એટલે આપણે રામપોળમાંથી બહાર નીકળવાનું. રામપોળમાંથી બહાર નીકળીએ એટલે રાઈટ હેન્ડ પર જવાનું. આમ નીકળ્યા એટલે રાઈટ હેન્ડ પર જશું ને તો ત્યાં એક નાની પગદંડી દેખાશે, અને એ પગદંડી જો આપણે લઈએ તો ત્યાં આગળ એક શું કહેવાય, હિલ જેવું એક નાનું છે ને એના પર એક દેરી છે. પણ આપણે જો 1.5 ગાઉની યાત્રા કરવી હોય તો એ ટેકરી ચડવાની નથી, એ ટેકરી ઉપર જવાનું નથી, પણ નીચેથી જ આપણે આગળ 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 જવાનું છે. અને એ રસ્તે એક મિનિટ, સોખરી ટેકરી, મેં કીધું નામ નતું યાદ આવતું. સોખરી ટેકરી છે, એના ઉપર દેવકીના 6 પુત્રની દેરી છે, પણ એ પછી આપણે વાત કરીએ છીએ. એ સોખરી ટેકરીને વટાવી અને આપણે નીચેથી એની પેરીફેરીમાં આપણે જવાનું છે. આગળ જતા જઈએ અને ત્યાં આગળથી આપણને દૂરથી હનુમાન ધારા દેખાશે. હનુમાન ધારાને પણ આપણે ઓળંગીને આગળ જવાનું છે, અને ત્યાં એક તળાવ જેવી જગ્યા આવશે, એક નાનું તળાવ, એક જેવું, એને પણ પાસ કરીએ ને એટલે તરત પછી દાદાનું શિખર, દાદાનું નથી પણ એ કોનું શિખર છે? ચૌમુખજીનું શિખર છે. એ શિખર દેખાય, નમો જીર્ણાનમ કહી અને ત્યાં આગળ ચૈત્યવંદન કરવાનું છે. એ ચૈત્યવંદન કરી એટલે આપણે બરાબર હનુમાન ધારા યાદ આવે છે ને? 2 ફાટા પડે, અહીંયાથી નવટુક જવાય અને અહીંયાથી ઉપર દાદાના દરબારમાં જવાય. બસ, તો આપણે ફરી અને ત્યાંથી પછી પાછા બીજી વાર દાદાનો દરબાર ચડી અને દાદા પાસે પહોંચી ત્યાં આગળ આપણે ચૈત્યવંદન કરવાનું. આ થઈ ગઈ આપણી 1.5 ગાઉની યાત્રા. પછી આવી આપણી 3 ગાઉની યાત્રા. તો 3 ગાઉની યાત્રા માટે આપણે છે ને એકચ્યુઅલમાં નીચે જવાનું, ગાડીમાં ઓર ચાલીને. કઈ બાજુ? શત્રુંજય નદી પાસે. ત્યાં આગળ નાહવાનું, ત્યાં આગળ પાણી નદીમાંથી કાઢવાનું અને ગળવું પડે, કારણ કે અળગણ પાણી તો વપરાય નહીં. એટલે ગળનું અને બીજી એક બકેટ ને, એટલે કે 2 બકેટ અને એક ગળનું સાથે લઈ જવું પડે. ત્યાં ગળવાનું, એ પાણીથી આપણે નાહવાનું, પૂજાના કપડાં પહેરવાના, અને ત્યાંથી એક રસ્તો છે, એ રસ્તેથી આપણે જો ચડીએ અને ઉપર શત્રુંજયનું પાણી પણ લઈ જવાનું નદીનું, અને ઉપર જઈ દાદાનો પ્રક્ષાળ કરવાનું ટ્રાય કરવાની. અને એ પ્રક્ષાળ આપણે આ જે લાવ્યા છે જળને, શત્રુંજય નદીનું, એનાથી આપણે દાદાનો પ્રક્ષાળ કરવો જોઈએ. બસ આ રીતે 3 ગાઉની યાત્રા થાય છે, બરાબર. અને કહેવાય છે કે જે શત્રુંજય નાહ્યો નથી, ત્યાંથી જો દાદાના દરબાર સુધી પહોંચ્યો નથી, પૂજાના કપડાં પહેરીને ઉપર ગયો નથી, તો પછી એનો એળે ગયો અવતાર. આજકાલ તો એક નવી રીતે પણ કરતા હોય છે લોકો, કે શત્રુંજય નદીનું પાણી લઈ આવે છે અને પછી એ ઘરે જ નાહી અને પછી ઉપર આ બાજુથી જ ચડી જાય છે, કે શત્રુંજય નદી નાહીને તો જે યાત્રા કરવાની છે એ તો થઈ જાય, અને પછી બીજા કોઈક દિવસે 3 ગાઉની યાત્રા ત્યાંથી કરીને ઉપર ચડે છે. ઓર ઘણા લોકો ઉપરથી નીચે પણ ઉતરતા જોવા મળે છે. ઘણું નવું નવું થાય છે. પણ પહેલા તો શું થતું હતું, મેં કીધું એમ, ત્યાં જવાનું, નાહવાનું, ત્યાંથી જ પૂજાના કપડે ઉપર ચડવાનું, કારણ કે મુખ બાંધી મુખકોશ, જેને ના ઉપર ચડ્યો હોય એ રીતે, તો એનો ગયો એળે અવતાર.
હવે આપણે બીજી પ્રદક્ષિણા જોઈએ, પ્રદક્ષિણાની દ્રષ્ટિથી 6 ગામની. તો એમાં શું કરવાનું છે? દાદાના દર્શન કર્યા પછી આપણે એમનું ચૈત્યવંદન કરી પાછું નીચે આવવાનું, રાઈટ સાઈડથી જ નીકળવાનું. આપણે ઓલી જે સોખરી ટેકરી હતી એ ચડવાની અને ત્યાં આગળ દેવકીના 6 પુત્ર એમનું ત્યાં આગળ નાનું નાનું અમથું દેરી બનાવેલી છે. તો એ કેમ હશે ત્યાં? તો કે વાસુદેવ, કૃષ્ણ વાસુદેવ એમને, સોરી, વાસુદેવને વાઈફ હતા, એમની વાઈફનું નામ હતું દેવકી. હવે એ દેવકીના ભાઈ એટલે કે કંસને એવું હતું કે આ દેવકીને જે પુત્રો, 7મો પુત્ર છે ને એ મને મારી નાખવાનો છે. એટલે હું એના બધા જ પુત્ર, એ જેટલા પુત્રને જન્મ આપે ને બધાને હું મારી નાખું. એટલે કોઈ પુત્ર જ ના હોય તો મને કોણ મારવા આવશે? એમ કરી અને એ દરેક જે જ્યારે એ પ્રેગ્નેન્ટ થાય એટલે એમને ડિલિવરીનો ટાઈમ આવે એટલે એમને લઈ અને કેદખાનામાં પૂરી દે. એનો જન્મ થાય એટલે એ દીકરાને મારી નાખે. આવી રીતે એમને 6 દીકરા મારવાનું કર્યું. પણ આપણા જૈન શાસ્ત્રના હિસાબે શું થયું હતું? તો કે દેવકીને પહેલા 6 પુત્ર થયા, પણ હરિણ્ય ગમેશી દેવ એ ત્યાં આવી જતા હતા અને એ દીકરાને લઈ અને સુલસા એક છે ને નાગદત્ત, એ ગામમાં એક નાગદત્ત કરીને એક વ્યક્તિ હતા, એમના વાઈફ હતા સુલસા. તો એ એમને આપી દેતા હતા અને એમને ત્યાં છે ને મરેલી દીકરીઓ જન્મતી હતી. તો એ મરેલી દીકરી લાવી અને આ દેવકીની બાજુમાં મૂકી દે. એટલે કંસ કોને મારતો હતો? તો કે આ મરેલી દીકરીને જ પાછો ભીત સાથે પછાડીને મારી નાખતો હતો. એને નહોતી ખબર કે આ તો મરેલું છે, કારણ કે નાનું બાળક તો કંઈ ખસે નહીં, હલે નહીં, બોલે નહીં. એ તો નવું જન્મેલું છે, સૂતું જ હોય. બસ તો આને લઈ અને એ મારી નાખતો તો એને ખ્યાલ જ ના આવ્યો કે આ મરેલાને મારું છું. એમ કરીને 6 દેવકીના પુત્રો ક્યાં મોટા થયા? તો કે નાગદત્તના ઘરે સુલસાની શિક્ષણ દ્વારા, સંસ્કારણ દ્વારા. અને એવા તે મોટા થયા કે 6 દીક્ષા લીધી. દીક્ષા લઈ નેમનાથ ભગવાન પાસે એમને પૂછ્યું કે અમે ક્યારે મોક્ષે જઈશું અને ક્યાંથી મોક્ષે જઈશું? ત્યારે નેમનાથ ભગવાને કીધું કે તમે લોકો તો આ જ ભાવમાં મોક્ષે જશો અને પાલિતાણાથી જશો. એ લોકોનો તો આનંદનો પાર ના રહ્યો અને બધા જ દોડ્યા. ક્યાં? તો કે અમે પાલિતાણા જઈએ. પાલિતાણા જઈ ત્યાં આગળ અનશન કર્યું અને તરત ત્યાંથી મોક્ષે ગયા. એટલે એમની યાદગીરી માટે આપણે ત્યાં આગળ એ ટેકરી પર આ દર્શન કરી ત્યાં આગળ નમો જીરાણમ કહી અને ત્યાંથી આપણે આગળ વધીએ. ત્યાંથી આગળ જતા લગભગ અડધો ગાંવ આગળ જઈએ એટલે ઉલ્કા જલ કરીને એક જગ્યા આવે છે. અહીંયા તમે જોશો ને તો તમને દેખાશે કે ઉપરથી કંઈક પાઇપ જેવું ને એવી રીતે આવે છે ને નીચે એક નાની આમ કુવા જેવું છે અને ત્યાંથી પણ બધું પાણી વહેતું હોય છે. તો એ શું છે? તો કે ઉલ્કા જળ એટલે કે આ જે છે ત્યાં આગળ ઉપર દાદાનું જે પ્રક્ષાળ થાય છે ને એ પ્રક્ષાળનું નમન આમ વહેતું વહેતું, અને મેં ઉપર બી કીધું તું હા કે ત્યાં મુકાય છે. રાયણ પગલાની સામે એક થાંભલો છે, ત્યાં આગળ એક કુંડીમાં દાદાનું નવણ જળ મુકાય છે. ચોક્કસ અવશ્ય લેવું જોઈએ. એ નવણ જળ ઘણાને ખબર બી નથી હોતી કે આ દાદાનું નવણ જળ છે. કોઈને થાય કે કોઈએ અહીંયા કશે પ્રક્ષાળ કર્યો છે ને મૂક્યું છે, પણ એ નવણ જળ દાદાનું છે. અને એ જ નવણ જળ અહીંયાથી વહેતું 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 ઉલ્કા જલ પાસે આવે છે. એટલે જ્યારે આપણે 6 ગાંવની યાત્રા કરીએ ત્યારે આ નવણ જલને લઈ અને આપણે મસ્તકે લગાવવું જોઈએ. જ્યારે તમે જો અગર આ જગ્યાએ સમરમાં ગયા ને તો આખો પાલીતાણા સૂકું હોય, તમને લાગે કે કંઈ છે જ નહીં. પણ તમે અહીંયાની જગ્યા ગમે ત્યારે જશો ને તો તમે જોશો તો એકદમ ગ્રીન ગ્રીન ગ્રીન. હવે તમે કહેશો કે અહીંયા તો ભાઈ પાણી આવે તો હોય જ ને ગ્રીન. ના, તો એ પાણી તો ઉપરથી વહે છે, આગળ બી વહે છે, પણ આ જે જગ્યા જ્યાં ભરાય છે, જે કુંડ છે, ઉલ્કા જળ છે, એ હંમેશા ગ્રીન જ હોય છે. નેક્સ્ટ ટાઈમ ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો. તો આ થયું. હવે ત્યાંથી આપણે હજી આગળ જઈએ અને પોણો ગાંવ એ જગ્યાથી લગભગ હજી પોણો ગાંવ આગળ જઈએ એટલે ચિલ્લન તલાવડી એટલે કે ચંદન તલાવડી આવે છે. અને અહીંયા ઘણા બધાએ અણસણ કર્યું છે. ત્યાં એક મોટી શિલા છે
અને એના પર બધા સૂઈને આમ ચપાટ સૂઈને પથ્થર પર, હવે પથ્થર ઉનાળો પણ આવે, ઠંડી બી આવે, વરસાદ બી આવે, કેવો એ પથ્થર કેવો તો ગરમ હોય, એના પર તમારે આમ સૂઈ રહેવાનું, જરા બી હલવાનું નહીં. આંખ ઉપર સૂર્ય તો કે એક લઈને બે મૂકે, રાઈટ? ગુજરાતમાં તો કેવો તડકો હોય, તો તડકો આમ સીધો મોડે, અને 1 મિનિટ, 2 મિનિટ, 10 મિનિટ નહીં, પણ કલાકો, આખો દિવસ એ તડકો તમારી આંખ પર આવે ને, આ રીતે કેટલા બધા મહાપુરુષોએ, કેટલા બધા આત્માઓએ અનશન કર્યું છે. બસ તો એમની યાદમાં અહીંયા આગળ આપણે પણ બેસવું જોઈએ. 1-2 મિનિટ તો એ પથ્થર પર સૂવાની કોશિશ કરવી જોઈએ. અને ત્યાં આગળ રહી 108 નૌકાર કે પછી 27 નૌકાર, 21 નૌકાર, 9 નૌકાર, કે ફક્ત છેલ્લે 8 નૌકાર તો ગણવા જ જોઈએ આપણે ત્યાં. ઓર નૌકાર કરતા પણ ભલું લોગસનો કૌશક ત્યાં આગળ આપણે કરવો જોઈએ. હવે ત્યાંથી આગળ જઈએ આપણે તો આવશે ભાડવાનો ડુંગર. આ ભાડવા ડુંગર પર શું છે? શાંબ અને પ્રદ્યુમ્ન એ બે જણની દેરી છે. અને ત્યાં આગળ ફાગણ સુદ તેરસના દિવસે એ જગ્યાએથી 8 કરોડ મુનિઓ સાથે એ લોકો મોક્ષે ગયેલા, એટલે એમની યાદમાં આપણે ત્યાં આગળ પર નમો જીણાણા. હવે 8 કરોડ એક દિવસે એક સાથે તો મોક્ષમાં કેવી રીતે જાય? બધાના આયુષ્ય જુદા જુદા ના પડતા હોય. હા, જુદા જુદા પતતા હોય આખા દિવસમાં, થોડા હમણાં, થોડા પછી, થોડા પછી, તો આખા દિવસ દરમિયાન આટલા જીવો મોક્ષે ગયા છે, બરાબર? અને એક સાથે એક સમકાળે એમ ન સમજવું, ફ્રેક્શનનો ફરક તો હોય ને હોય, કારણ કે મેક્સિમમ એક સાથે કેટલા જીવો મોક્ષમાં જઈ શકે છે? જો ઉત્કૃષ્ટ દેહના હોય, સોરી, કેટલા જઈ શકે છે મેક્સિમમ મોક્ષે? 108. અને જો 108 જીવ એક સાથે મોક્ષમાં ગયા ને, તો 6 સમય આંખના પલકારામાં કેટલા બધા સમય થઈ જાય છે, બરાબર? તો એ 6 સમય સુધી કોઈ જીવ મોક્ષમાં ના જાય, ને પછી 7મા સમયે પાછો જીવ એક મોક્ષમાં જઈ શકે છે. એટલે આ થઈ આપણી ભાડવા ડુંગરની વાત. હવે ત્યાંથી પણ હજી આગળ જઈએ, અને એનાથી આગળ જઈએ ને એટલે એક દેરી આવે. એ દેરીમાં દાદાના પગલા છે, અને ત્યાં આગળ શાંબ અને પ્રદ્યુમ્ન એમનું પણ પગલા છે, જરાક આગળ આ જે છે ને ત્યાંથી ભાડવા ડુંગર, સોરી, ભાડવા ડુંગર પર આ 3 પગલા છે, અને ત્યાં આગળ પણ આપણે ચૈત્યવંદન કરવું પડે. ત્યાંથી નીચે ઉતરવાનો રસ્તો ફક્ત 1 માઇલ છે. નીચે ઉતરીએ એટલે આ દાદાની જૂની તળેટી આવે, અને ત્યાં છે આપણું સિદ્ધવડ. હમણાં તો બહુ જ પ્રખ્યાત થઈ ગયું છે સિદ્ધવડ, કારણ કે ઘણા બધા 99 સિદ્ધવડ રહીને થાય છે. સિદ્ધવડ શું છે? તો એક વડનું ઝાડ છે, અને ત્યાં એ ઝાડ નીચે કૌશક રહીને અનંતા જીવો મોક્ષે ગયા છે. ઇટ ઇઝ ધ મોસ્ટ ચાર્જ્ડ ફિલ્ડ ઓફ પાલીતાણા. પહેલું ચાર્જ ફિલ્ડ તો ઉપર રાયણ વૃક્ષની નીચે, અને બીજું આ અહીંયા તળેટી પર સિદ્ધવડની નીચે. એટલા બધા જીવો ત્યાં આગળથી મોક્ષે ગયા છે. એટલા માટે ત્યાં આગળ પણ અત્યારના એક દાદાના હા, દાદાના ત્યાં આગળ પગલા છે, એને પણ આપણે પૂજા અર્ચના અને ચૈત્યવંદન, ચોખા, સાથીઓ બધું કરવું જોઈએ. ત્યાં આગળ આપણા સાથીઓને એનાથી બધું થઈ જાય પછી જરાક આગળ જઈએ ને, તો ત્યાં શું છે ખબર છે કોઈને? પાળ બંધાય છે. અને એ પાળમાં પહેલો પાળ કલ્યાણજી આનંદજી પેઢીનો હોય છે. ત્યાં સેવ અને બુંદી જપાય છે એ પાળમાં. અને પછી આગળ જઈએ તો કેટલા બધા પાળ, કલિંગર ને રોટલા ને જોઈએ એટલા પાળો છે. અને એનાથી આગળ જતા 31 નંબર ને 32 નંબરનો પાળ છે, ત્યાં એકાશના અને બેશના કરવાની સગવડ હોય છે. ઇમેજિન, એ દિવસે તો કેટલા બધા લોકો ઉતરે, કેટલા બધાને એકાશના બેશના હોય, બધાની સગવડ આ પાળમાં પૂરી થતી હોય છે. એ પાળ એક જયેન્દ્રભાઈ અને રાજુભાઈ કરીને બે ભાઈઓ છે, એ લોકો આ પાળ ચલાવતા હોય છે. દરેક વર્ષે ત્યાં આગળ આટલા બધા લોકોને હાથે, પહેલા તો અત્યાર સુધી તો હાથે જ એમના ઘરવાળાઓ અને સંબંધીઓ બધા રસોઈ કરતા, ફ્રૂટ સુધારતા ને બધાની ભક્તિ કરતા. હવે નથી પહોંચાતું, એટલા બધા લોકો આવે છે બધી વિગતો સાંભળીને દર્શનાર્થે,
કે પછી હવે એ લોકોએ એક મહારાજની ટીમ લઈ જાય છે. અત્યાર સુધી તો રોટલી પણ બધી હાથે જ વણતા, જ્યુસ કાઢતા હતા, અને હજી પણ જ્યુસ નીકળે છે, પણ હવે હાથે તો કરે જ છે, પણ મહારાજોની પણ સગવડ લીધી છે. બધા હાથે જ પીરસે, અને એ પણ સવારના 6 ગાઉ ફરીને નીચે ઉતરી અને બધા આ બધું કરતા હોય છે. પહેલા આ જે પાળોની વ્યવસ્થા છે ને એ અંદર થતી હતી. થોડે દૂર ખેતરો ખરીદવા પડે, કોઈ વાર અહીંયા આપે, કોઈ કોઈ અહીંયા કોઈ વાર વેચાય, કારણ કે બધાને ખબર હોય કે આ બધા જૈનો આ દિવસે લેશે, એટલે ભાવો પણ મુંમાંગા આપવા પડે. પણ એ વખતે ત્યાં થતું હતું. પણ હવે આનંદજી કલ્યાણજી પેઢીએ પોતે જ પૈસા ખર્ચી અને અહીંયા સિદ્ધવડ પાસે જ જગ્યા ખરીદી લીધી છે, અને ત્યાં આગળ પાલની વ્યવસ્થા થઈ ગઈ છે. અમુક પાળો તો પરમેનન્ટ ઈંટ ચૂનાના પણ બની ગયા છે. સૂન ત્યાં આગળ બી બહુ જ સરસ વ્યવસ્થા થઈ જશે. પણ એનાથી થોડેક દૂર ત્યાં આગળ ધર્મશાળા ને બધું છે, અને બધા ઘણા બધા ત્યાંથી ચડવા માટે અને ત્યાં રહીને ચોમાસું નવાણું બી કરતા હોય છે. ને ચોમાસું પણ આ વખતે તો સાંભળ્યું છે કે સિદ્ધવડમાં ચોમાસું પણ છે. હવે પહેલા જે ભાડે લેતા હતા ને એ આદપુર પાસે હતું, આ સિદ્ધવડ છે. અને ઘેટી ગામ તો હજી પણ દૂર છે. આ થઈ આપણી 6 ગામની યાત્રા. હવે પછી આપણે લઈએ 12 ગામની યાત્રા. તો 12 ગામની યાત્રા પહેલા તો શત્રુંજયથી બધા છે ને 99 કરે, અને પછી પગપાલા જ જાય. એક જગ્યાએ જઈને ધર્મશાળામાં રહે, પછી આગળ જાય, પછી આગળ જાય, એમ કરીને 2 કે 3 દિવસે આ 12 ગામની યાત્રા પૂરી કરે. પણ હવે એવી રીતે નથી કરતા. બધા ગાડીમાં બેસીને ઘણા બધા જતા હોય છે, અને રાધર મોસ્ટ ઓફ અસ બધા જ ગાડીમાં જતા હોય છે. અને ડેમનો રસ્તો આવી ગયો, અને ડેમ જે બંધાઈ ગયો ને નદી ઉપર, એના લીધે હવે ફરવું પણ વધારે પડે છે, એટલે ચાલવાનું પણ વધી ગયું છે. એટલે ઘણા લોકો હવે ગાડીમાં જ જતા હોય છે. પણ છરી પાળેત સંઘ જો કંઈક કરવો હોય તો આ 12 ગામની યાત્રાનો છરી પાલિત સંઘ 4 દિવસમાં થઈ જાય. એકદમ નાનો સંઘ, અને નાના નાના હાર્ડલી કઈ વિહારમાં પણ કોઈ બહુ લાંબા વિહાર નથી. 8 કિલોમીટર, 9 કિલોમીટર, એક દિવસ આઈ થિંક 13 કે 14 કિલોમીટર આવે છે. બાકી આટલા નાના નાના વિહાર કરી અને તમારે 12 ગામની યાત્રા થાય. અને બીજી એક વિશેષતા આ 12 ગામની યાત્રામાં એ કે જ્યારે તમે આમ 12 ગામ જતા હોય ને, તો દરેક બાજુથી જ્યારે તમે જુઓ ને, તો તમને દાદાનું શિખરના દર્શન થાય છે ઠેક નીચેથી, જે આગળથી નથી થતા, પાલીતાણા ગામથી નથી થતા. કારણ કે આ દાદાનું શિખર પાછળની બાજુ છે, અને ત્યાંથી સીધું દેખાય છે. આગળ એક બીજો ડુંગર આવી જાય છે, એટલે અહીંયાથી આઈ લાઈન નથી. અને આગળ થોડું ચડીએ છે ને ત્યારે કયું શિખર દેખાય છે, મેં કીધું તું, ચૌમુખજી. તો આ 12 ગામનો રૂટ જોઈએ. ડેમનું દેરાસર, ત્યાંથી પછી આગળ જઈએ એટલે રોહિશાળા, કદમગીરી ત્યાં નીચે અને ઉપર, ત્યાંથી આગળ વધીએ એટલે હસ્તગીરી, ત્યાં આગળ પણ નીચે અને ચમત્કારી ભગવાન ઉપર, અને પછી ઘેટી ગામ જવાનું. ઘેટી ગામથી પાછા આપણે પાલીતાણા. જ્યારે આ આપણી આખી યાત્રા પૂરી થાય તો 12 ગામની પ્રદક્ષિણા પાલીતાણા દાદાની પૂરી થાય. આપણે આ આખું પાલીતાણા વિશેની ઘણી બધી માહિતીઓ આપણે શેર કરી. આ લાસ્ટ આપણી કનેક્શન છે ફોર પાલીતાણા. તો એમાં હું 2-3 તમને સરસ વાતો કહું. આપણે જ્યારે ઇન્ડિપેન્ડન્સ મળ્યું ને, આઝાદી મળી ને, એના પછી એમ વાત હતી કે આપણે એટલે કે ગવર્મેન્ટને એક સ્ટેમ્પ કાઢવી હતી કે કોઈ પણ એક ધર્મની સ્ટેમ્પ કાઢીએ. જેમ એ લોકો વિચારતા હતા કે હવે ચક્કી આમ ઓલું ચક્ર હોય, ઓલું શું કહેવાય ગાંધીજીનું રેટિયો નહીં, શું એ રેટિયો જે રેટિયો રેટિયો, રાઈટ? રેટિયો. હા, રેટિયો જે હોય ને, તો એની સ્ટેમ્પ કાઢી. એવી રીતે બધાની યાદગીરી તરીકે તો એમને થયું કે આપણે ભારતના એક રિલિજનની પણ એક સ્ટેમ્પ કાઢીએ. તો તમને ખબર છે એ લોકોએ કયો રિલિજન અને શું ચૂઝ કર્યું? જૈનિઝમ અને પાલીતાણા. 15 રૂપિયાની આઝાદી પછીની પહેલી સ્ટેમ્પ 15 રૂપિયાની હતી, અને એ હતી શત્રુંજય પર્વત આપણો. એ જો કોઈને મળી જાય તો ચોક્કસ
તમે જોજો અને પ્રિઝર્વ કરજો. બરાબર. શત્રુંજયગીરી ઉપર 4400 થી વધુ સ્તવનો રચાયેલા છે અને હજી પણ રચાયા કરે છે. શત્રુંજય શત્રુંજય એટલે શ થી શરૂ થતો સ થી શરૂ થતો એક શબ્દ, એક નામ. તો આપણે સ થી થોડા ગુણ શત્રુંજય વિશેના જોઈ લઈએ. કે શુદ્ધિ કરાવનાર તીર્થ, એટલે કે આપણા બધા પાપોને ધોઈ નાખવાની તાકાત છે તો કોણામાં છે? શત્રુંજય પર્વતમાં છે. સમ્યક્ત્વની છાપ આપનાર, કે આપણે ભવી છીએ, આપણે મોક્ષે જવાના છે, સમ્યક દર્શન પામવાના છે, એટલે કે સમ્યક દર્શનની છાપ અપાવનાર કોણ છે? પાલીતાણા છે. પછી સેવા, એ એમ કે છે કે હું તમારી સેવા માટે જ છું. જેમ એક સ્લોગન બધાને યાદ જ હશે, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. તો અહીંયા શું છે? તુમ મુझे સ્પર્શ દો मैं तुम्हें મોક્ષ દૂંગા. એટલી તો આપણી સેવા કરે છે કે તમારા આવો મારી પાસે, બસ મારી ગોદમાં બેસી જાઓ, હું તમારા પાપ ધોઈ દઈશ અને મોક્ષે પહોંચાડી દઈશ. ત્યાં આગળ આ તીર્થને આપણે સંકલ્પ સિદ્ધ તીર્થ કહીશું, કે કોઈ પણ સંકલ્પ તમે કર્યો હોય ને, અને જો આ પાલીતાણા દાદાની સામે, પાલીતાણા ડુંગરની સામે તમારો સંકલ્પ જો સાચા હૃદયથી અને ખરો હોય, એટલે કોઈને હેરાન કરવા કે એવા કોઈ સંકલ્પની વાત નથી, કોઈ ઈષ્ટ સંકલ્પ હોય કે ભાઈ મારો ગુસ્સો જતો રહે, કે મને આમ મારી અંદરની આ બેડ ક્વોલિટી જતી રહે, એવો કોઈક સંકલ્પ હોય તો એ સિદ્ધ થયા વગર રહેતો નથી. ખાલી ત્યાં રજૂઆત કરવાની છે. સુકૃત કરાવનાર તીર્થ, તમે નક્કી કરીને ગયા હોય કે મારે એક જાત્રા કરવી છે, પણ ત્યાં જઈને તમારા ભાવ બે જાત્રાના થઈ જ જાય. નક્કી કરીને ગયા હોય કે મારે આજે ઘી બોલવું નથી, ઘણા પૈસા ધર્મ માર્ગે આ વખતે ખર્ચાઈ ગયા છે, ત્યાં જઈને રહેવાતું જ નથી, મન થઈ જ જાય છે. બસ એ આ તીર્થની તાકાત છે કે સુકૃત આપણી પાસે કરાવે કરાવે, સામે ચાલીને કરાવે. સાધના તીર્થ, ઘણા સાધકો અહીંયાથી મોક્ષે ગયેલા છે. સાધના કરવી હોય તો અહીંયા આવો, અને એની આખી એ જ વાઇબ છે. એટલે જે જાય એનું મન પવિત્ર થયા વગર રહેતું નથી. શ્રમણ તીર્થ, કોઈક બીજા તીર્થમાં કદાચ તમને મારા સાહેબ મળે કે ન મળે, સાધુ સમુદાય મળે કે ન મળે, પણ અહીંયા પાલીતાણા ગામ હોય, સિદ્ધવડ હોય, કે તમે પછી ઉપર પાલીતાણા શત્રુંજય ઉપર હો, તમને હંમેશા શ્રમણ વૃંદ મળશે ને મળશે, ચડતો ઉતરતો, કે ત્યાં દાદાના દરબારમાં દાદાની સામે બેઠેલા તમે શ્રમણોને જોશો જ. પછી નીચે પાલીતાણા ગામની તો શું વાત કરું, ત્યાંનું સમુદાય, આમ તમે ચાલો ને તમારા કરતા, એટલે કે શ્રાવકો કરતા વધારે તો તમને સાધુ સાધ્વીજીઓ દેખાશે. નેક્સ્ટ યર કહેવાય છે કે જરાક તકલીફ વાળો સમય આવવાનો છે, 26 અને 27, એમાં 27 ઇઝ ગોઈંગ ટુ બી વર્સ. તો એ વખતે ઘણા બધા સાધુ સમુદાય ત્યાં આગળ પાલીતાણામાં ચોમાસું નવાણું કરવા માટે રોકાવાના છે, એવું સાંભળ્યું છે. સંભાવ, ત્યાં આગળ તિર્યંચો પણ પોતાના વેર ભૂલી અને એકબીજાની બાજુમાં બેસે છે. આટલા બધા તો સમોવસરણ થયા છે, ને ત્યાં સમોવસરણમાં તો ખબર છે ને, બીજો ગઢ કોના માટે છે? તિર્યંચો માટે. તો લાયન પણ હોય ને ગોઠ પણ હોય, બકરી પણ હોય ને વાઘ પણ હોય, સિંહ પણ હોય, અને એકબીજાની બાજુમાં બેઠા હોય અને શાંતિથી સૌમ્ય ભાવે ભગવાનની વાણી સાંભળતા હોય. કોઈને એમ ના હોય કે ભૂખ લાગી, લાવ મારી બાજુમાં જ છે, ક્યાં મળશે ખાઈ લઉં, કે એવા કોઈ વિકલ્પોથી ઉપર ના ચડ્યા હોય કોઈ પણ વાઘ, કે આ અહીંયા હશે અને હું એને ખાઈ જઈશ. અરે વાહ, જો આ 15 રૂપિયાની ઇન્ડિયાની સ્ટેમ્પ. થેન્ક યુ વૈભવભાઈ ફોર પુલિંગ ઇટ આઉટ સો ફાસ્ટ. થેન્ક યુ સો મચ. પછી હજી આપણે એક સ લઈએ કે શૌર્ય. તમારી અંદર શૌર્ય ઉત્પન્ન થઈ જ જાય. એનું નામ સાંભળો ને ખુમારી આવે, જો ના આવે તો જૈનનો બચ્ચો ક્યાંથી કહેવાય. ઉલ્લાસ, ઉમંગ બહુ જ વધી જાય, એ નામ છે પાલીતાણાનું શત્રુંજય. સિમંદર સ્વામી ખુદ પોતાના સ્તવનોમાં જેની સ્તવના કરે, જેના ગુણગાન ગાય,
એ છે આપણા સિદ્ધાચલ, સિદ્ધ ક્ષેત્ર, શત્રુંજય, સિદ્ધરાજ, સહસ્ત્ર કમળ, શતકુટ, શતપત્ર, સુર, શ્રીપદ, સિદ્ધશેખર, સુભદ્ર, સહસ્રપત્ર, શિવંકર, સુરકાંત, સુમતિ, શ્રેષ્ઠ, સૌંદર્ય, સહજાનંદ, સર્વાર્થ સિદ્ધ, શ્રી શ્રેયપદ, શ્રી પ્રભોપદ, સર્વકામદ, ક્ષિતિમંડલ મંડન, સહસ્ત્રાખ્ય, સ્વર્ણગિરી. આ બધા કોના નામ છે? સ પરથી સિદ્ધાચલ. બસ આની સાથે આપણે ફક્ત રહ્યા છે ઇમ્પોર્ટન્ટ ડેઝ જોવાના. પાલિતાણાને લગતા અમુક બહુ જ અગત્યના દિવસો છે. એમાંથી એક દિવસ તો હમણાં જ ગયો, કારતક સુદ પૂનમ. એ દિવસે શું થયું? તો કે જાત્રા શરૂ થઈ અને દ્રાવિડ અને વારીખીલ 10 કરોડ મુનિ સાથે મોક્ષમાં ગયા. દ્રાવિડ વારીખીલની વાર્તા આપણે જોઈ ગયા છીએ, એટલે બીજી વાર લેતી નથી. બસ આપણે કેવું સરસ આ ગ્રહશાળાએ આપણને ચાન્સ આપ્યો. આખું પાલિતાણાનું બધી જ વિગતો આપણને સમજાઈ ગઈ, સમજાવાઈ ગઈ, અને પછી બસ હમણાં સમજાવાઈને પૂરી થઈ અને હમણાં જ જાત્રા શરૂ થઈ. બસ આ વખતેની જાત્રા કરો તો એકે એક પોઈન્ટ બહુ ટાઈમ લઈને જજો, ધીરે ધીરે ચડજો, ઉતાવળ ના કરતા. ઉપર પહોંચી જવું, ક્યાં પતે લે દાદા, મેં મારા ચોખાને મને મારો છેડો છોડ, મને જવા દે, હવે આવજો આવતા વર્ષે, એવું ના કરતા. આ વખતે આપણે બધા જઈએ, શાંતિથી જઈએ, એક પોઈન્ટ્સ લઈને જઈએ. ટ્રાય કરીએ એક ચીજ શોધવાની, ત્યાં દર્શન કરવાની, ભાવ લાવવાની અને પાપ ધોવાની. બીજો સરસ દિવસ છે ફાગણ સુદ આઠમ. એ દિવસે શું થયું હતું? ભગવાન ઋષભદેવ આદપુરથી 99 પૂર્વવાર ચડ્યા હતા. એના પછીનો દિવસ ફાગણ સુદ તેરસ. એ દિવસે 6 ગામની યાત્રા થાય. ભાડવા ડુંગર પર શ્યામ અને પ્રદ્યુમ્ન, જેની હમણાં જ આપણે વાત કરી, એમના દર્શન થાય. પ્લસ કૃષ્ણ મહારાજાના પુત્ર, જે 8.5 કરોડ મુનિઓ સાથે મોક્ષમાં ગયા હતા, એમના પણ દર્શન કરાય. અને ફાઇનલી નીચે ઉતરી અને સિદ્ધવડના પણ દર્શન કરી અને ત્યાં આગળ પાળમાં ભાતું ખાવાનો પણ લાભ મળે. ચૈત્રી પૂનમ, એ દિવસે શું થયું હતું? પુંડરીક સ્વામીજી 5 કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા હતા. આસો સુદ પૂનમ, પાંડવો મોક્ષે ગયા હતા 20 કરોડ મુનિઓ સાથે. અને વૈશાખ વદ છઠ, કયો દિવસ છે? કોઈને યાદ છે? હાથ ઉપર કરજો. કયો દિવસ છે? વૈશાખ વદ છઠ. બોલો ક્રિયાબેન. પાલિતાણાની ધજા. કરેક્ટ. દાદાની પ્રતિષ્ઠા દિવસ, કર્માશાહે કરેલી પ્રતિષ્ઠા, જે આજે પણ આપણે એ જ પ્રતિષ્ઠા દિનને યાદ કરી, એ જ દિવસની ધજા આપણે આજે પણ કરીએ છીએ, ચડાવીએ છીએ. હા, એની ક્વેશ્ચન્સ? સોરી વૈભવભાઈ. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરજો. પ્રણામ મેમ. પ્રણામ. 17મો ઉદ્ધાર કોણ કરાવવાનું છે? વિમલ વાહન રાજા તુપ્પસુરી મારાસરના કહેવાથી. વિમલ વાહન રાજા. હા, તુપ્પસુરી આચાર્યજીના કહેવાથી. એ લોકો લાસ્ટ શ્રાવક અને લાસ્ટ સાધુ છે. અચ્છા. અને મેડમ તમે આજે સાધ્વીજી, હા સોરી, બોલો. મેડમ તમે આ બધું કીધું ને, ચૈત્ર સુદ પૂનમ, પછી ફાગણ સુદ તેરસ, ફાગણ સુદ આઠમ, એ ફરી એક વખત તો સહેજ રિવાઇઝ કરશો? અમારે થોડુંક લખવાનું બાકી રહી ગયું છે. હા, ચોક્કસ. તો પહેલો દિવસ કારતક સુદ પૂનમ, યાત્રા શરૂ થાય. અને ઓલસો દ્રાવિડ વારીખીલ 10 કરોડ મુનિઓ સાથે મોક્ષમાં ગયા હતા. હા, બરાબર. પછી ફાગણ સુદ તેરસ, એ દિવસે
6 ગાંવની યાત્રા થાય, શ્યામ પ્રદ્યુમ્ન, દેવકીના પુત્રો, અને પછી ત્યાંના બી દર્શન થાય ને સિદ્ધવડના દર્શન થાય. બરાબર? 6 ગાંવની યાત્રા જે આપણે હમણાં ડિસ્કસ કરી. હા પછી ચૈત્રી પૂનમ, એ દિવસે પુંડરીક સ્વામીજી 5 કરોડ સાથે મોક્ષે ગયા હતા. રાઈટ. એના પછી આવ્યું આપણું આસો સુદ પૂનમ, એ દિવસે પાંડવો 20 કરોડ સાથે મોક્ષે ગયા હતા. અને તમે પેલા કૌરવોનું બોલ્યા હતા ને ફાગણ સુદ આઠમ. ફાગણ સુદ આઠમ, હા, ભગવાન આદિનાથ પરમાત્મા આદપુરથી 99 પૂર્વવાર ઉપર આવ્યા હતા. ઓકે મેડમ. અને વૈશાખ સુદ છઠ, જે દિવસે આપણે પ્રતિષ્ઠા દિન છે. હા હા હા, બરાબર બરાબર. પ્રણામ. પ્રણામ. બીજા કોઈને કઈ ડાઉટ, કોઈ પ્રશ્ન પૂછવો હોય? કોઈ છે નહીં મેમ, તો પછી આપણે હા, ચોક્કસ. ઉપર ભગવાનની, બરોબર. એક જણ છે કલ્પભાઈ ગાંધી. હા, આ સુદ પૂનમ ના દિવસે કોણ મોક્ષે ગયું? આજે તમે હમણાં કીધું ઈ. આસો સુદ પૂનમના દિવસે પાંડવો 20 કરોડ મુનિઓ સાથે મોક્ષમાં ગયા હતા. પ્રણામ. પ્રણામ. હા મેડમ, ફરી એક ક્વેરી હતી મારી કે મેં હા, તો બોલો. જેટલા બી અત્યારે ગ્રુપમાં જેટલા જોડાય, હા બધા જેટલા તે ગ્રુપમાં જોડાય છે ને, અને તમે બી સાથે એક વખત એવો કંઈક પ્લાન કરો કે બધાના સાથે ગ્રુપમાં લઈને, અને બધા તમે બી ને જે કૃણાલ સર છે તો એક વખત બધા પાલીતાણા જવાનું ગોઠવીએ એમ, એવી રીતે કંઈક એવું ચોક્કસ. થતું હોય, એવો પ્લાન કંઈ આવતો હોય માઇન્ડમાં. ચોક્કસ આગળ વાત કરીશું અને અચ્છા. ડેફિનેટલી આને અમે નોંધમાં રાખીશું. હા ચોક્કસ, બસ સમજ થઈ જાય તો બધું સારું. ને ઘણું બધું આમાં શું સાથે સાથે તો બધું નોલેજ બી બધું મળે, અને બધું જોઈએ ને તો બધું બહુ વધારે આઈડિયા આવે આમાં કે કેવી રીતના છે, કેવી રીતના મેડમ સમજાવે છે એ પ્રમાણે એમ. ચોક્કસ બેન, પાક્કું. અચ્છા અચ્છા, હા પ્રણામ. 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 હા મંથનભાઈ. આ વાતને તો હું પણ માન્યતા આપું છું કે એક વખત ગોઠવો પાલીતાણાનું બધાને સાથે, ચોક્કસ. બધા સાથે જાત્રા કરીએ તો સારું. હા, સમૂહનું ફળ ખરેખર સારું જ હોય. સાચી વાત છે વૈભવભાઈ. ચોક્કસ આપણે એ પ્રમાણે પ્લાન કરીએ. શું છોકરાઓને પણ નવું કંઈક જાણવા મળે, અમે સમજાવીએ અને આપ સમજાવો, એમાં ઘણો ફરક પડે. ના, આ બાબત નોંધમાં લઈ અને ચોક્કસ આગળ વાત કરીશું. થેન્ક યુ. મેમ આપ અનમ્યુટ કરજો. આપ મ્યુટ થઈ ગયા છો મેમ. સોરી, મારું ધ્યાન નતું. ના ના ના, મારાથી થયું, હા, સોરી. નેક્સ્ટ હા, ક્લાસની જે પણ કઈ વાત હશે તે બધું અમે તમને એક્ઝેક્ટ ડેટ, ટોપિક સાથે વોટ્સઅપ ગ્રુપમાં જણાવી દઈશું બધાને. હા મેમ, કૃણાલભાઈ છો, હવે રાઈટ? સોરી. હા, હા, કુણાલ બોલું છું. હા, સોરી, હું વૈભવભાઈ પહેલા સમજી હતી એટલે સોરી. નો પ્રોબ્લેમ મેમ, ઇટ્સ ઓકે. હા, હવે આપણે બધા નેક્સ્ટ ક્લાસની માહિતી પછી મેળવીશું વોટ્સઅપ ગ્રુપમાં. અને મેમ હવે આ પ્રેયર કરાવી લેજો. ચોક્કસ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દગડમ. ખામિમિ સવ્વજીવે સવ્વે જીવા ખમન્તુ મે મિત્તિમે સવ્વભૂએષુ વીરમ મજ્જનકી નહી. શિવમસ્તુ સર્વજગતા પરહિતનિરતા ભવन्तु ભૂતગણા
दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः उपसर्गाक्षयं यान्ति छिद्यन्ते विघ्नवल्लयः मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रदानं सर्वधर्माणां जैनं जयति शासनम्. प्रणाम. પ્રણામ બધાને.